સજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુહરિ યોગીજી મહારાજની જય, ગુરુહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રત્યક્ષ ગુરુહરિ પરમ પૂજ્ય પ્રબોધ સ્વામી મહારાજની જય જય જય, હરિપ્રબોધમ પરિવારની જય જય જય, હરિહૃદય પ્રદેશના સમગ્ર અમરીશ મુક્તોની જય જય જય. ગુરુહરિ પરમ પૂજ્ય સ્વામીશ્રીની વર્ષોથી આજ્ઞા હતી કે દર વર્ષે એક વખત અમરીશોની શિબિર કરવી, સમગ્ર સમાજની, શક્ય હોય તો 2 વખત. મુંબઈની પરિસ્થિતિ જોતા એવી જગ્યાઓ મળવી બહુ અઘરી છે, જે હમણાં નિષ્કામભાઈએ વાત કરી. પરંતુ આપણે પ્રયત્ન કરીએ તો બધું શક્ય થાય છે. આ શિબિર માટે આ જગ્યા બહુ જ સારી છે. કદાચ આપણને થોડુંક મોંઘું પણ લાગતું હશે, પણ અત્યારે કોઈ પણ વ્યક્તિ પરિવાર સાથે રિસોર્ટમાં કે કોઈ હોટેલમાં જાય છે તો એ લોકોનો એક દિવસનો ખર્ચો જ 5,000 રૂપિયા થાય છે મિનિમમ, એક વ્યક્તિનો. તો આપણે કરોડો અબજો રૂપિયાનો લાભ છે જે આજે આપણને અનુભવમાં આવ્યો છે સવારથી અત્યાર સુધી. તો આપણે એક ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવાનું કે જેને કદાચ દેશકાળ થોડા આમ તેમ હોય તો દર મહિને 400થી 500 રૂપિયા આપણે શિબિર ખાતે પહેલેથી અલગ રાખી દેવાના, જેથી કરીને શિબિર થાય ત્યારે આપણને તકલીફ ના પડે. એ સિવાય મંડળના લીડરો બધા ખૂબ આત્મીય છે કે કોઈ ભક્તોને કદાચ ના પોસાતું હોય તો એકબીજાને મદદ કરીને પણ એ શિબિરમાં લઈ આવે છે, જેથી કરીને ઠાકોરજી કે મંદિર તરફથી આપણે કશું જોડવાનું થતું નથી. એમ એટલો સરસ આત્મીય સમાજ છે. પણ આ એક અમરીશ શિબિરનું નક્કી રાખીએ દર વર્ષે, એટલે આપણે ત્યાં તો બીજી વાત નથી કરતા, એટલી વાત કરવી છે એમ કે ગુરુહરિ આપણને એક ચોક્કસ દિશા તરફ આપણી આધ્યાત્મિક યાત્રા કરાવી રહ્યા છે. એમને જ્યાં જે 4 સૂત્રો આપ્યા છે તો એ 2022માં 21મી એપ્રિલના દિવસે આપણે એવીડી આવવાનું થયું. એમનું કાર્ય તો અનાદિકાળથી ચાલુ છે, પરંતુ ગુરુહરિ જ્યાં સુધી ધરતી પર સદેહ બિરાજમાન હતા ત્યાં સુધી પ્રબોધ સ્વામીજીએ પોતાના અસ્તિત્વને સ્વામીજીના અસ્તિત્વમાં લીન રાખેલો. અત્યારે પણ એમનું અસ્તિત્વ તો સ્વામીજીના અસ્તિત્વમાં લીન જ છે, પણ હવે એક સ્વરૂપ તરીકે સ્વામીજીને ધારણ કરીને અનાદિકાળથી કરે છે. પણ આપણને એ સ્વામીજીનું કાર્ય અને આપણી પુલકોની યાત્રા એ નિરંતર એ પોતે એમના તરફ ચલાવી રહ્યા છે. એક ચોક્કસ દિશામાં આપણું યાત્રા કરાવે છે. એટલે સ્વામીજીએ ઘણી બધી કથા વાર્તા કરી, પણ પ્રબોધ સ્વામીજી એમાંથી જે આપણને આત્માને વધારે કન્ફ્યુઝ ના થઈએ અને ટુ ધ પોઈન્ટ યાત્રા કરવા માટે એમને 4 સત્રો એમાંથી પસંદ કર્યા. એમાં પહેલું સૂત્ર પસંદ કર્યું, બસ એક તું રાજી થા. બીજું સૂત્ર, હું તો નિમિત્ત માત્ર. ત્રીજું સૂત્ર, તારે લઈને હું. અને ચોથું સૂત્ર એ એમનું જીવન છે, ગુણાતીતનું જીવન છે, તુહીના પોકાર સાથે જીવવું. તો એ ચોક્કસ દિશામાં આપણી યાત્રા કરાવે છે. એમને બસ એક તારે લઈને હું, બસ એક તું રાજી થા એ અંગે પણ શિબિર કરી. હું તો નિમિત્ત માત્ર એ અંગે પણ શિબિર કરી. ગુણાતીત પ્રીતિ એ અંગે પણ શિબિર કરી. હવે અત્યારે વી ફોર વોર
એ આપણને ઇન્ડિકેશન આપે છે કે સામાન્યપણે પરોક્ષનો સત્સંગ કેવો છે કે ભજન ભક્તિ કરી અને નવધા ભક્તિ કરીને ભગવાન તરફ યાત્રા કરે છે. પણ જે ઉત્થાન કરવું છે તો એ ઉત્થાનમાં વોર આવે છે. તો પહેલું ઉત્થાન છે ઇન્દ્રિયોનું. એટલે સ્વામીજીએ પ્રબોધ સ્વામીજીએ પેલું કહ્યું, સેવા, સ્મૃતિ, સુહૃદ ભાવ અને સ્વધર્મ. એ 4 વસ્તુ એ મુખ્યત્વે એની ઉપર એમને ફોકસ કરાવડાયું અને અક્ષર નમનમાં આટોપી લીધું. તો બસ એક તું રાજી થા, એટલે કે આપણે જે ધ્યેય છે કે કીધું કે વોર, વી ફોર વોર. તો વોર શેની સાથે છે? તો કે વોર એ છે કે ઇન્દ્રિયો, દેહ, ઇન્દ્રિયો અને અંતઃકરણ એ જ મુખ્ય શુદ્ધિકરણનો પ્રોસેસ છે સત્સંગમાં. કે દેહ શુદ્ધ થાય, ઇન્દ્રિયો શુદ્ધ થાય, મન બુદ્ધિ ચિત્ત હમ શુદ્ધ થાય, સ્વભાવ શુદ્ધ થાય અને અહંકાર ઝીરોમાં થાય. એના માટે સ્વામીજી અમરીશ દીક્ષા આપી કે કેવળ ધામ ધામીને મુક્તને અર્થે જીવન જીવાય, કેવળ ભગવાનને રાજી કરવા માટે જીવન જીવાય. એના માટે કરીને આપણને અમરીશ દીક્ષા આપી. અને પણ એ આપણી યુદ્ધ પૂરું કેવી રીતે થાય એના માટે ભગવાન સ્વામિનારાયણે વચરામૃત લખ્યું. મુક્તાનંદ સ્વામી મહારાજે કહ્યું, પ્રશ્ન પૂછો. મુક્તાનંદ સ્વામી આપણા માટે પ્રશ્ન પૂછ્યો કે ભગવાનના ભક્ત ભગવાનનું ભજન સ્મરણ કરવા બેસે છે ત્યારે એને રજોગુણ તમોગુણના વેગ આડા આવે છે, એને કરીને એને ભજનનું સુખ આવતું નથી. તો મહારાજને કહ્યું કે શિવ ઉપાય કરીને ટળે. ત્યારે મહારાજ એમને 3 વસ્તુ કીધી: દેહ, કુસંગ અને પૂર્વના સંસ્કાર. પછી એનો જવાબ આપતા બી મહારાજે કહ્યું એમ કે દેહ નડે છે પણ એ આત્માની વ્યક્તિએ કરીને સમજણ સ્થિર કરે તો એ દેહ નફાવ નહીં નડે. કુસંગ નડતો હોય તો એ સંતનો સમાગમ કરશે, સંતનો સંગ રાખશે તો એ કુસંગ પણ નહીં નડે. અને ત્રીજી વસ્તુ છે કે પૂર્વના સંસ્કાર. મહારાજ કહે છે એ ટાળવા ઘણા કઠણ છે. તો એ પૂર્વના સંસ્કાર એટલે આપણે જેને લઈને આપણી વૃત્તિ છે, જેને લઈને આપણો જન્મ છે, એ પૂર્વજન્મના સંસ્કાર છે. એ આત્મા સાથે એ કક્ષાએ ચોંટી ગયા છે કે આપણને વારંવાર જન્મ લેવડાવે છે. તો એ છેલ્લો જન્મ થાય એના માટે કરીને સ્વામીજી આપણને અમરીશ દીક્ષા આપી છે. પણ એ વસ્તુનું તો આપણે ધ્યાન રાખીએ તો આપણને ખ્યાલ આવે એમ. પછી પરમહંસો તો આપણા માટે જ પ્રશ્ન પૂછે છે. પછી આનંદાનંદ સ્વામીજી પૂછે છે કે મહારાજ, એવા મલિન સંસ્કાર છે એનો પ્રલય, એનો નાશ કેવી રીતે થાય? ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે, અતિશય મોટા પુરુષ જે છે એનો જેની ઉપર રાજીપો થાય તેના ગમે તેવા મલિન સંસ્કારો હોય તેનો પણ નાશ થઈ જાય છે. તો આ વચનામતની વાત ગુરુ હરિ સ્વામીજી વાત કરતા હતા, તું રાજી થા. પણ તું રાજી થામાં આપણે જગતને પણ રાજી કરતા હતા અને ભગવાનને પણ રાજી કરતા હતા. એટલે ગુરુ હરિ આપણને એક લેવલ આગળની વાત કરી કે બસ એક તું રાજી થા. એટલે ભગવાન સ્વામિનારાયણે કીધું કે અતિશય મોટા પુરુષનો જેની પર રાજી થાય છે એના ગમે તેવા મલિન સંસ્કારો હોય તે નાશ પામે છે. વાત શું આવી એમ કે પ્રસન્નતા. બીજી વાત કરી મહારાજે કે રાખ હોય ને તે રાજા થાય છે. તો એનો મતલબ એ શ્રાંક એટલે કે ઇકોનોમિકલી પૈસાથી ગરીબ હોય તો એ રાજા થાય છે, એ પણ એક મિનિંગ છે. પણ અહીંયા રાજા શબ્દનો મિનિંગ એ સમજવાનો કે આપણે કોઈ પ્રાઇમ મિનિસ્ટર થવું નથી. રાજાનો મિનિંગ એ છે કે રાંક છીએ પણ આપણને જીવન જરૂરિયાતનું ભગવાન બધું આપી રહ્યા છે.
અને આપણને કોઈની પાસે હાથ લાંબો કરવો પડતો નથી. મીન્સ ભૂંડા પ્રારબ્ધ હોય એવા ધનના તો બી ભગવાન કહેશે અમે તમને રોટલા આપશું જ. ત્રીજી વાત કરીએ એમ કે એમના ગમે તેવા ભૂંડા પ્રારબ્ધો હોય તેનો પણ નાશ થઈ જાય છે અને એના જીવનની અંદર એવા ભૂંડા કર્મ આવવાના હોય પ્રારબ્ધ એ થકી પણ ભગવાન રક્ષા કરે છે. આ એક કરુણાની વાત છે એમ કે આપણે સુખે સુખે ભગવાન ભજી શકીએ અને સુખે સુખે ભગવાન તરફ યાત્રા કરી શકીએ એના માટે એમને કરુણા વહાવડાવીને આ વાત કરી એમ. તો એમને તો નિરંતર ભગવાન તરફ આપણને ચલાવવા છે એમ. તો એક એમને માથે વિઘ્ન આવવાનું હોય તેનો નાશ થાય છે. તો આપણને તો આપણું વિઘ્ન ખબર નથી કે આપણા જીવનમાં કયું વિઘ્ન આવવાનું છે, કયું પ્રારબ્ધ આપણને નડવાનું છે, ક્યાં આપણા દેહનો પ્રલય થઈ જવાનો છે, ક્યાં આપણા દેહની રક્ષાની જરૂર છે, તો એ આપણને નથી ખબર. પણ ભગવાન અને મોટા પુરુષ એ આપણી રક્ષા કરે છે. વર્ષો પહેલાંનો પ્રસંગ આપ સૌને કદાચ ખબર હશે કે સંજયભાઈ ડલાસ હતા. એ સત્સંગમાં આવવાના વર્ષો પહેલાં એ લોસ એન્જલસ પોલીસ ડિપાર્ટમેન્ટમાં હતા, LAPD. તો એની અંદર એની જોબ હતી એમ. તો એ જ્યારે સત્સંગમાં આવ્યા ત્યારે એના મનની અંદર બુદ્ધિથી ને બધા જીવવાના વિચારોના કારણે એવું માનતા હશે કે ભાઈ હું તો આમ જ સત્સંગમાં આવ્યો છું એમ. દરેક વ્યક્તિને પોતાનું મહત્ત્વ વધારે સમજાતું હોય. પણ સ્વામીજીનું અજ્ઞાન કાઢવા માટે એને કીધું કે પેલા ટકલુથી તાલિયાથી તારા બાપે રક્ષા કરી હતી. હવે આ પ્રસંગ કોઈને ખબર નથી કે સ્વામીજી શું કહી રહ્યા છે. બન્યું હતું એવું કે પોલીસ ડિપાર્ટમેન્ટ જ્યારે હતા ત્યારે અમેરિકામાં પોલીસની સિસ્ટમ પ્રમાણે અહીંયા પણ છે, આપણે 101 પોલીસને કરીને પોલીસ આવે છે ત્યાં 911 ડાયલ કરો એટલે પોલીસ તમને સામેથી પૂછે પોલીસની જરૂર છે, ફાયર બ્રિગેડની જરૂર છે કે એમ્બ્યુલન્સની જરૂર છે. એમાં ત્યાં રોબરી બહુ થાય, એબ્યુઝ બહુ થાય, વ્યભિચાર, બળાત્કાર બધું થતું હોય. એટલે પોલીસ મોટાભાગે 3 મિનિટની અંદર અમેરિકામાં આવી જાય. તો એક જગ્યાએ રોબરી થતી હતી અને કોઈ માણસો એવું કરતા હતા એટલે પોલીસને કોલ ગયો. તે વખતે આ પોતે ડ્યુટી પર હતા, 2 ઓફિસરો. એટલે એને તરત કોલનો રિસ્પોન્ડ કરીને કહી દઉં કે આ જગ્યાએ થઈ રહ્યું છે એમ. એટલે સમાચાર મળે પહોંચી ગયા 2 જણા, 2 ઓફિસરો. અને રોબરી થતી હતી ત્યાં પહોંચ્યા તો પેલા માણસો ભાગ્યા પોલીસને જોઈને. અને પોલીસને જોઈને ભાગ્યા એટલે જે માણસ હતો એને પકડવા એકદમ એબાઉટ ટુ નજીક આવ્યા ત્યારે એને શું કર્યું, પોતાના શરીર પર ડબલ ડ્રેસ હતો એટલે ઉપર જે ટી-શર્ટ જેવું હતું એ કાઢીને ફેંકી દીધું. એટલે કલરમાં ને પબ્લિકના ટોળામાં મોલમાં ઘૂસી ગયો. એટલે હવે એને ફોલો કરવો કેવી રીતે? તો શર્ટ બદલાઈ ગયું એટલે ખબર ના પડી, પણ એ દોડતા દોડતા એના માથાની વીક પડી ગઈ. એટલે આને પોલીસ ઓફિસરને ખબર પડી કે આ ટકલું હોવો જોઈએ. પછી એ ટકલુંને ફોલો કરે છે, પણ જેવા લગો લગાવે છે એ ટાઈમે પેલાને એવું થયું કે હવે તો મને પકડીને શૂટ કરી દેશે યા તો ખાટકડી પહેરાવીને જેલમાં નાખશે એમ. એ પાછળું ફરીને એ શૂટ કરવા જાય છે પેલો ગુંડો. એ ટાઈમે સંજયભાઈના પગમાં પોતાના એક શૂઝની દોરી બીજા પગમાં વચ્ચે ભરાઈ ગઈ એટલે ઉલટા માથે પડ્યા. અને એ જ ટાઈમે પેલાએ ફાયરિંગ કર્યું. તે પાછળ આવતો બીજો ઓફિસર હતો, એને ગોળી લાગી ગઈ. અને પછી તો સંજયભાઈ એને કલ્પના નહીં કે પડ્યા પછી ઊભો થઈને મને આપી દેશે એમ. પછી તો છલાંગ મારીને સીધું ગન માથામાં મારી દીધી ને એને બેભાન કરી દીધો અને પછી એને હાથકડી પહેરાવી દીધી. આ પ્રસંગ કોઈને ખબર નથી, પણ સ્વામીજીએ કીધું એમ કે પેલા ટકલુથી તારા બાપે રક્ષા કરી હતી. ત્યારે એને ખબર પડી કે ત્યારે તો હું સત્સંગમાં બી નહોતો. તો સત્સંગમાં આવતા પહેલાં રક્ષા કરીએ શેના માટે કરી? તો આજે સંજયભાઈ વિચારે કે આખી જિંદગી મને સત્સંગ કરવા મળ્યો, નહીં તો તે દિવસે મને ગોળી વાગી ગઈ હોત તો હું ઉપર પહોંચી ગયો હોત. તો મને આખી જિંદગી જે ભૂલકુની યાત્રા કરવાની મળી એ આપણા જીવનમાં આવતું પ્રારબ્ધ છે, એનાથી ભગવાને રક્ષા કરી. એકવાર સ્વામીજી બહુ સવારે આંખો લાલ હતી અને શરીર આખું શિવરિંગ કરતું હતું કે આખી રાતના ઉજાગરા જેવું. એટલે સેવકોએ સ્વામીજીને પૂછ્યું એમ કે સ્વામીજી આપે આજે આરામ નથી કર્યો આખી રાત? સ્વામી હસ્યા. પછી સ્વામીજીને પૂછ્યું કે ખરેખર સ્વામીજી આરામ નથી કર્યો આપે?
સ્વામી કે હા આજે આખી રાત ભજન કર્યું છે. પછી સ્વામી સેવકોને આશ્ચર્ય થતું હશે કે સ્વામીજી આપણે તો ક્યાં ભજન કરવાનું હોય, ભજન તો આપણે કરવાનું હોય, સુખી આપણે થવાનું, એ તો સ્વયં સાધ્ય છે આપણું, એ તો આપણા પ્રભુ છે એમ. પણ સ્વામીજીએ કહ્યું કે એક હરિભગતના માથે એક ખેડૂત છે અને ખેતરમાં પાણી વાળવા ગયો છે. પાણી વાળતા વાળતા એક ઢાળિયામાં પાણી વાળીને વચ્ચે થોડોક ટાઈમ જવા દેવો પડે, કારણ કે પાણી આખા એ પર્ટિક્યુલર એરિયામાં સ્પ્રેડ ના થાય ત્યાં સુધી પછી એ પાણીને આગળ ના જવા દેવાય. એટલે એ જે અડધો પોણો કલાકનો ટાઈમ મળ્યો ને એ ટાઈમે એ ભગત ઝાડ નીચે સૂઈ ગયા હતા રાતના. પણ એને ખબર નથી કે આ ઝાડ એની પર પડવાનું છે એમ. સ્વામી કે ઝાડ પડવાનું હતું ને એટલે હું આખી રાત ભજન કરતો હતો કે ઝાડ એની પર ના પડે. અને જેવા એ ઝાડ નીચેથી ઉઠીને પાણી વાળવા ગયા અને પછી ઝાડ પડ્યું. પણ પછી સ્વામીજી ઇમ્પોર્ટન્ટ વાત કરી એમ કે હું આજે આખી રાત એટલા માટે જાગ્યો કે પેલું જો ઝાડ પડ્યું હોત તો પેલા હરિભક્તના જીવનની પૂર્ણાહુતિ થઈ જાત તો એ ભૂલકુની યાત્રા ના કરી શકત. એ ભૂલકુની યાત્રા કરી શકે એના માટે કરીને મેં ભજન કર્યું એમ. તો આપણને ખબર નથી ભગવાન અને મોટા પુરુષ આપણી પાછળ કેટલી છુપી સાધના કરે છે. એમ આજે આપણે અહીં બેઠા છીએ તો આપણા જીવનની અંદર પણ આવું કેટલુંય હશે જે વસ્તુ આપણને આપણા થકી આપણું ભગવાન એના થકી રક્ષા કરે છે. વાત આપણે એટલી જ સમજવી છે કે એની કરુણાનો વિચાર કરવાનો છે એમ. તો કે એ કેટલી બધી તપશ્ચર્યા કરે છે આપણા માટે. સ્વામીજીને જ્યારે બાયપાસ થયું ત્યારે લોનાવાલા આરામ કરવા આવ્યા હતા ત્યારે જ વાત કરી એમ કે મારા બાયપાસનું કારણ ઉજાગરા. એવી રીતે પંકજ નરમ નાડી જોતા, અને સ્વામીજીના એ વૈદ્ય માન્યતા વૈદ્ય હતા અને સ્વામીજી વારંવાર એમને દેખાડવા માટે આવતા. અને ત્યારે એ વૈદ્યરાજે કીધું કે સ્વામી તમારું શરીર બધી જ રીતનું સારું છે પણ કે તમે ભીડો બહુ બેઠો છો અને ઉજાગરા બહુ કરો છો. તો કે સ્વામી તમે ઉજાગરા ના કરો ને આરામ કરો તો તમારું શરીર સારું જ છે. તો વૈદ્ય એની રીતે વાત કરે છે. પણ એ પુરુષ કેવા આધ્યાત્મિક છે એનો આપણે વિચાર કરવાનો એમ. પછી સ્વામીજીએ એ પંકજભાઈ નરમને વાત કરી કે ડૉક્ટર હું એટલા માટે મને ખબર છે મારે ઉજાગરા ના કરવા જોઈએ, પણ હું એટલા માટે ઉજાગરા કરું છું કે આધ્યાત્મિક માર્ગે ચાલતા જે સેવકો છે એના જીવનનું જે પુણ્ય છે, એના જીવનની જે સાધના છે, એમાં જે અવરોધ આવતું હોય એ ભોળપણ અને ડાપણના લેયર્સ છે. એ ડાપણ અને ભોળપણ હમણાં બધી ગુણ ગાવાથી જીવ ભ્રમરૂપ થવાની વાત દિલીપભાઈએ કરી એમ. આ બધી ડાપણની વૃત્તિ છે આપણા તરફ, આપણી બીજા તરફ નજર જાય છે. આપણે કેવળ આપણા આત્માનું કલ્યાણ કરવા હોય તો આપણે કેમ બીજાની માથાકૂટમાં પડવાનું હોય છે. અને કેવળ આપણે આપણા આત્માના ઋણાને અર્થે જ આવ્યા છે એમ. તો સ્વામીજી કે ડાપણ અને ભોળપણની વૃત્તિનું લેયર છે એ બધા ભક્તોને નડે છે. એ ના નડે ને એના માટે હું રાતોની રાત જાગીને એમના માટે ભજન કરું છું. તો આ વિચાર કરીએ કે એની છુપી સાધના છે આપણી પાછળની. પ્રબોધ સ્વામીજીએ અમે 9 મહિના હતા એ પહેલાં ને પછી પણ 9 મહિના એના પહેલાં પણ તો 9 મહિના દરમિયાન તો એવું ઓબ્ઝર્વ કર્યું કે પ્રબોધ સ્વામી દરરોજના 5-5 કલાક ભજન કરતા હતા એમ. અને એ 5-5 કલાક એટલા માટે ભજન કરતા હતા કે ભગવાને એવી પરિસ્થિતિ, એવો વિરોધ, એવા પ્રસંગો, એવું ટોર્ચર, એવું બધું ઘણું બધું ઊભું કર્યું હતું જેની અંદર 2 વસ્તુની જરૂર હતી એમ. કે એક વસ્તુની એ આપણને બળની જરૂર હતી કે આપણે આ માર્ગથી ઉદાસ ના થઈ જઈએ અને આપણે બળમાં રહીએ. એટલા માટે એને આપણા માટે ભજન કર્યું. અને બીજું કે એવા પરિસ્થિતિને પ્રસંગોમાં ભગવાન જે પાત્રોને નિમિત્ત બનાવતા હતા એ પાત્રોનો અભાવ ના આવે અને એમની સાથેનું સુહૃદ ભાવનું ખંડન ના થાય એના માટે ગુરુહરિએ 5-5 કલાક ભજન કર્યું હતું. અને હકીકતમાં 9 મહિના દરમિયાન કોઈને વાણીએ કરે પણ ગુરુહરિ આપણને નપાસ નથી થવા દીધા. બાકી પ્રસંગોને પરિસ્થિતિ એવી રીતે વાણીનો સવાલ જ નથી, બધું પૂરું થઈ જાત એક કક્ષાના પ્રસંગો હતા એમ. પણ એ ગુરુહરિની આપણા પ્રત્યેની છુપી એક સાધના છે, એક છુપું આપણા માટેનું એમનું ભજન છે, સંકલ્પ છે આપણા કલ્યાણ કરવાનો. બાકી એને ભજન કરવાની બી જરૂર નથી,
પણ આપણને દર્શન કરાવે છે કે આપણને એની સાથે પ્રીતિ છે, એના કરતાં એમને આપણી સાથે કેટલી બધી પ્રીતિ છે. તો આપણે જે કાંઈ કરીએ છીએ એનું ફળ ભગવાન આપે જ છે. સ્વામીજી કે આ કોળી ભરથાના સમાજે અમારી બહુ સેવા કરી એમ. પછી કે એના ફળ સ્વરૂપે કે આ શાશ્વત સ્વામી છે ને, એને કે મેં 2 મહિના સુધી ખખડાઈ કર્યો. અમારી હાજરીમાં એમને ઘણી બધી વખત કીધું એમ કે નાનકડો સાધુ છે, ભરથાનાના રસ્તા પર ઊભો રહે છે. હવે એમનું ગામ કહેવાય પૂર્વાશ્રમનું, હવે એ તો જતા જ નથી એમ. પણ સ્વામીજી એને એટલું બધું ફાયરિંગ આપે, એટલું બધું ખખડાવે. સ્વામીજી કે 2 મહિના સુધી એને એટલો બધો ખખડાવ્યો, પણ એના આત્મા પરથી ભોળપણની વૃત્તિને મેં કાઢી નાખી. તે ભગવાન અને મોટા પુરુષ છે એ નિરંતર આપણા આત્માને માટે એ કેટલો બધો દાખલો કરે છે. હમણાં 2 સબ્જેક્ટ પર વાત થઈ એમ. પહેલા સબ્જેક્ટ પર વાત થઈ 2 સારા સાધુ 4 સારા હરિભક્ત સાથે દોસ્તી રાખવી. આપણને ઉપરથી તો એવું જણાય કે આ તો એક સિસ્ટમ છે મેનેજમેન્ટની એમ, કે ધ બોસ ઇઝ ઓલવેઝ રાઇટ, જેમ સ્ટ્રક્ચર હોય છે કોર્પોરેટમાં એમ. પણ એવું અહીંયા નથી. અહીંયા ભગવાન ભગવદી થકી કામ કરે છે. મૂળમાં શું એમ કે જે વ્યક્તિ હજુ તો ભગવાનમાં આપણે મોટા પુરુષમાં વિશ્વાસ ના મૂકી શકતા હોય, ત્યાં જ આપણે બુદ્ધિ લગાડતા હોય, એના કારણે આપણે સુખી ના થતા હોય, અને તો પછી ભગવદીની અંદર વિશ્વાસ મૂકવાની વાત તો કેટલી બધી મોટી આવે એમ. પણ જેને ભગવદીમાં વિશ્વાસ મૂક્યો છે, તો સ્વામીજી એક પાત્ર માટે વાત કરતા હતા એમ કે સ્વામીજી કે દરેક સાધકના સ્વભાવ છે એ ભગવાન અને મોટા પુરુષ જોડે અથડાય. પણ કે એ વખતે એ સાધક નક્કી કરી અને ભગવદીનો સ્વીકાર કરશે તો એ સ્વભાવ મોટા પુરુષ જોડે નહીં અથડાય, એ સ્વભાવ ભગવદી સુધી પહોંચશે અને એ ભગવદીની મોટા મોટી સેવા થઈ જશે. એમ કરીને સ્વામીજી કહે છે કે એ વ્યક્તિ મોટા પુરુષનો ટાઈમ બચાવી શકશે અને એની સર્વોપરી ભક્તિ થઈ જશે. બાકી કરીશ પણ શું લઈએ, આપણા સ્વભાવ ગમે એટલા ખરાબ હોય તો એ તો સહન આપણે જ કરવાના થાય ને આપણા જ સ્વભાવ આપણને નેગેટિવ જીવનમાં લઈ જશે, એવા પ્રારબ્ધો ઊભા કરાવશે અને દુઃખના માર્ગે લઈ જશે. પણ એ ભગવદીના સ્વીકારની વાતનું પ્રેઝન્ટેશન આ મંડળે સરસ રીતે કર્યું એમ કે આટલી વાત તો 100 જન્મે પણ ના સમજાય. 100 જન્મ 80 વર્ષનું આયુષ્ય ગણીએ ને તો એ 8000 વર્ષ થયા. તો કેટલી સિમ્પલ વાત છે, પણ એ 8000 વર્ષે સમજાય નહીં. એ વાત ગુણાતીયન સ્વામી કીધું કે 2 સારા સાધુનો સંગ રાખજો. એ પ્રબોધ સ્વામી બી અત્યારે જ્યાં જાય ત્યાં એની એ જ વાત કરે છે. તો એમને શું કરાવવું છે, તો કે ભાઈ તમારું વોર જે છે ને એ ભગવદીના સંગે કરીને, ભગવદીના ઈશારે કરીને જીવશો અને ભગવાનના બોળે જીવશો ને તો તમને વોર જેવું લાગશે જ નહીં. એ વોર ઇઝી થઈ જશે કે તમારે એમાંથી બહાર નીકળતા વાર લાગશે નહીં. બીજી વાત કરી હમણાં આ દિલીપભાઈએ વાત કરી, ગુણ ગાવાથી જીવ ભ્રમરૂપ થઈ જઈએ. એમાં જેટલા વિડીયો બતાવ્યા, જેટલી જે એમને વાત કરી, આપણે બધા હસતા હતા. અને હસતા હતા એટલા માટે કે આ બધી વસ્તુ આપણા જીવનમાં થતી હતી અને આપણે ગુણ લેવાને બદલે અવગુણ લઈએ છીએ. તો એમાં 2-3 પ્રસંગોનું આપણે યાદ રાખીએ. જેમ નિષ્કામભાઈએ કીધું એ પ્રમાણે 1 જ વર્ષ સ્વામીજી કે બધાના ગુણ લીધા ને સંભાળ્યા, તો બાપાએ એવું કીધું હવે સંભાળવાની જરૂર નહીં, બધાની સ્મૃતિ ઇદમ થઈ જશે. સ્મૃતિ એટલે સમજ્યા તમે? સ્મૃતિ એટલે નિર્દોષ બુદ્ધિ. સંભાળવાનો મતલબ છે સંભાળવાનો તો ભગવાનને હોય, વ્યક્તિને સંભાળીને શું ફાયદો છે? પણ વ્યક્તિને ભગવાનના ભાવથી સંભાળીએ ને તો એ નિર્દોષ બુદ્ધિ કહેવાય. તો ભાઈ ગુણ લેવાથી ઉપરની બી એક વસ્તુ છે, એક સ્થિતિ છે, અને એ છે નિર્દોષ બુદ્ધિ. એમ કે ગુણ અવગુણની વૃત્તિ જે છે એ તો ખાલી વિવેક બુદ્ધિ છે. પણ એના માટે સ્વામીજીએ સાયન્ટિફિક મહાબળેશ્વરમાં સમજાવ્યું હતું કે ગુણ ગાવાથી જીવ ભ્રમરૂપ કેવી રીતે થાય. એનું દિલીપભાઈ આગળ મૂક્યું હતું. એ કદાચ અમૃત પાથેયમાં છે ને એક પ્રસંગ, આખું પ્રવચન છે એમાં છાપેલું, આતમ પાથેયમાં. એ પ્રવચન ખરેખર વાગોળવાનું વાંચવા જેવું છે. એમ કે સાયન્ટિફિકલી બોડીમાં કેવી રીતે ટ્રાન્સફોર્મેશન થાય છે, કેવી રીતે સેલ્સ બદલાય છે, શું કરવાથી શું થાય છે, ને સ્ટેપ વાઇઝ સ્વામીજી સમજાય છે.
અને એમ કરીને જીવ ભ્રમરૂપ થઈ જાય છે. એનું કારણ એટલું જ હતું કે હરિધામથી છેક મહાબળેશ્વર સુધીમાં એ નાના સંતોએ બસની અંદર 550 પ્રસંગોનું મનન ચિંતન કર્યું હતું અને ગુણ લઈને ભજન કર્યું હતું. એના પરથી સ્વામીજી આખી ગોષ્ઠી મહાબળેશ્વરમાં કરેલી 95માં. તો આ વાત છે તો કે ગુણ ગાવાથી જીવ ભ્રમરૂપ થઈ જાય. પણ એક વસ્તુ સમજીએ એમ કે મહારાજે વચનામાં લખ્યું છે, સ્તુતિ કરતો એ નિંદા કરતો થાય. જ્યારે પ્રસંગ બને ને, હમણાં પેલા એ વાત કરીને, ગમતાનું પૂછડું ગમે અને ના ગમતાનું મોઢું ના ગમે. રાઈટ? તો એ તો પ્રકૃતિ છે. પણ વિચિત્ર પ્રસંગ બની જાય તો એ સ્તુતિ કરતો એ નિંદા કરતો થઈ જાય. જે ગુણગાન ગાતો હોય, જે પરંપરા મહિમા ગાતો હોય, એ જ વ્યક્તિ એનું ક્રિટિસાઇઝ કરતો થઈ જાય, નિંદા કરતો થઈ જાય. કારણ શું? એની ઈગોની વૃત્તિ બાઇટ થાય છે. માટે ભગવાન એ અહમ કાઢવા માટે પ્રસંગ ઊભો કરે છે. જ્યારે જે તે પાત્રોને નિમિત્ત બનાવે છે ત્યારે એનો ગુણ હૈયાને વિશે રહેતો નથી. તો એ નિર્દોષ બુદ્ધિની ટેકનિક શું છે કે તો આપણે વિચારીએ કે આપણે સત્સંગમાં આવ્યા તો આપણી અલ્ટિમેટ સ્થિતિ શું થવાની છે કે ભાઈ અલ્ટિમેટ જીવનના અંતમાં, જીવન દરમિયાન આપણે સત્સંગ, ભક્તિ, કથા વાર્તા, ભજન, સ્મૃતિ બધું કર્યા કરીશું, એનું ગમતું ક્રિયાઓ. પણ અંતકાળ આવશે ને ત્યારે ભગવાન આપણને અક્ષરધામ તેડી જશે. ગુણાધ્યાન સ્વામીજીએ કીધું એમ કે જેને એવો નિશ્ચય છે, જેને એવી નિષ્ઠા છે, એને એવા જીવને ભગવાન અક્ષરધામમાં લઈ જશે. અને કદાચ વાસના રહી ગઈ હશે ને તો સૂર્યલોકમાં લઈ જઈને બાળીને પણ એને શુદ્ધ કરી અને ભગવાન એને અક્ષરધામ લઈ જશે. તો વિચાર કરીએ કે આપણને જ્યારે મહારાજ અક્ષરધામમાં લઈ જાય ત્યારે સ્વભાવ વાસના સાથે નહીં લઈ જાય, આપણને શુદ્ધ કરીને લઈ જશે. તો આપણે જ્યારે અક્ષરધામમાં જઈશું ત્યારે શું માહોલ હશે? તો કે પહેલાં તો ગુરુવરી પ્રબોધ સ્વામીજી મહારાજને આપણે પ્રગટ માનીએ છીએ અને પ્રીતિ છે તો એ તેડવા આવશે, યા તો હરિપ્રસાદ સ્વામીજીનું સ્વરૂપ ધારણ કરીને એ તેડવા આવશે. તેડીને આપણને અક્ષરધામ લઈ જશે. તો અક્ષરધામમાં પોતે સિંહાસન પર બિરાજમાન છે એવો દર્શન થશે, જે દાદુ કાકાને યોગીજી મહારાજે અક્ષરધામના સિંહાસન પર સમાધિમાં જોયા. તો એ સ્વરૂપની ઓળખાણ એમને કરાઈ. તો પ્રબોધ સ્વામી આપણને લઈ જશે હાથ પકડીને, તો એ અક્ષરધામમાં એ પોતે સિંહાસન પર બિરાજમાન હશે એવા દર્શન થશે. પછી થોડી વાર એ પ્રબોધ સ્વામી સ્વરૂપે થશે, થોડી વાર હરિપ્રસાદ સ્વામી જોડે થશે, થોડી વાર પછી ધીરે 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 ભગવાનની રસગન મૂર્તિ સ્વરૂપે દર્શન દેશે. તો એ બધી વસ્તુ એકની એક છે. પણ જ્યારે આપણી આખી સભા જોઈશું અક્ષરધામમાં તો બધા જ મુક્તો, અક્ષરના કરોડો મુક્તો છે અને અધો ઉર્ધ્વ પ્રમાણે રહિત છે. માપ વગરનું અક્ષરધામ છે, અમાપ. એમાં મહારાજની સામે જે પહેલો બેઠો છે ને એને જેટલું દર્શનનું સુખ આવે છે એટલું છેલ્લું 1 કરોડ માઇલ દૂર બેઠો હોય ને એને થાય. અને પાછું ગોળાકાર છે, વર્તુળાકાર મહારાજ કહે છે. એટલે જે અહીંયા ફ્રન્ટ બેઠા છે, પાછળ બેઠા હોય એને તો બેક દેખાય, પણ પાછળવાળાને બી મહારાજ ફ્રન્ટ દેખાય છે. એટલે આ બુદ્ધિથી પરની વસ્તુ છે કે જે નજીક છે એને જેટલું દેખાય છે એટલું દૂરવાળાને દેખાય છે. અતિશય પ્રકાશયુક્ત છે અક્ષરધામ. તો ગરમી કેટલી હોય? તો કે ના, શીતળ શાંત છે. તો આ જે અક્ષરધામનું વર્ણન કર્યું છે તો એ અક્ષરધામની અંદર બધા જે મુક્તો છે એનો આકાર સ્વામિનારાયણ ભગવાનના આકારનો છે, સહજાનંદ સ્વામીના આકારનો. મહારાજનો પોતાનો આકાર જે છે અને એની બાજુમાં અક્ષરબ્રહ્મ ઊભા છે એનો આકાર બી સહજાનંદ સ્વામીના આકારનો છે. અને અનંત મુક્તો, ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ મુક્તોની જે પંક્તિઓ છે એ બધાનો આકાર અક્ષરધામના મહારાજ જેવો જ છે. તો આપણે જ્યારે જઈશું તો આપણા મંડળના મુક્તોને આપણે નહીં ઓળખી શકીએ, જેનું આખી જિંદગી આપણે જો કરીએ છીએ. અથવા એને કોઈને પ્રોત્સાહિત કરો, હું તો નિર્દોષ બુદ્ધિ રાખું, તમે ભગવાનનું સ્વરૂપ જમો છે, એમ જમતા. એવી વાત નથી. હેત હોય તો કહેવાનું દિવ્યાંગ ધ્યાન રાખજે. ને હકીકતમાં છે આ કે આપણે અંબરીશ છીએ ને તો આપણી અંબરીશ દરેક એની એક આઈડેન્ટિટી છે. અરે ભાઈ, છાસ લેવા જઈએ તો દાણી શું કામ સંતાડવીએ? આ ખુશાલ મામાનો આખું પરિવાર છે, એ ત્રણેય ભાઈઓ અંબરીશ છે, આખું ઘર અંબરીશ છે. એમના બનેવી અનિલ કુમાર એ અંબરીશ છે. પણ જે દિવસથી દીક્ષા આપીને તે દિવસથી આજ સુધી એમને અંબરીશ બેજ અને અંબરીશ ડ્રેસ ચૂક્યા નથી, તિલક ચાલો ચૂક્યા નથી.
તો ઘણા આર્ગ્યુમેન્ટ કરતા હતા કે ધંધામાં તો ના ચાલે. તો મેં કહ્યું ધંધો સારામાં સારો એમનો ચાલે છે, કારણ કે ધંધો ચલાવનાર ભગવાન છે. તો લોકની માન્યતાથી આપણે જીવીએ તો અંબરીશનો ડ્રેસ બી આપણે પહેરવાનો અને તિલક ચાલો બી કરવાનો. તો એ ભગવાન અને મોટા પુરુષ એને આપણે પ્રત્યક્ષ માનીને જીવતા નથી. એને નિયમ આપ્યો છે કે ભાઈ કાંદા લસણ સાયન્સની દ્રષ્ટિએ સારી વસ્તુ છે કે બોડીનેમાં સારો ફાયદો કરે છે, પણ સ્વામિનારાયણ ભગવાનની દ્રષ્ટિએ શું છે કે જેને અક્ષરધામ તરફ ટુ ધ પોઈન્ટ યાત્રા કરવી છે ત્યારે એ બંને વસ્તુ તામસી છે અને એ તમોગુણ આપણા આત્માને વિશે ભગવાનની મૂર્તિને ધારણ નહીં કરવા દે. આ એનું સાયન્ટિફિક રીઝન આ છે, આધ્યાત્મિક કારણ આ છે કે જેને 100% ભગવાનના થઈને જીવવું છે ને એ ખોરાક પણ આત્માને વિશે નડશે અને સંસ્કારો રજોગુણ તમોગુણના વધારે ડેવલપ કરશે. તો એ જે ખાવાની વાત છે, પછી આ વાત કરીએ આપણે કે અક્ષરધામમાં જઈએ ત્યાં શું હોય છે કે મહારાજ સ્વરૂપે બધા મુક્તો છે, અને ઇન્ક્લુડિંગ હું પણ મહારાજની પાસે જાઉં છું તો બી મારું સ્વરૂપ બી મહારાજ જેવું છે. એને સ્વામીજી કહે છે અને વચનામૃતની દ્રષ્ટિ છે ભાગવતી તનુ. તે ભાગવતી તનુ જેને જેને મળે છે ને એ શુદ્ધ થઈને જાય છે, અને શુદ્ધ થઈને જાય છે પછી મહારાજના આકારે બધા રહે છે. તો તે વખતે આપણે બધાને મહારાજના આકારે દર્શન કરીશું અને આપણે બી શુદ્ધ થઈને ગયા છે, બીજો પણ શુદ્ધ થઈને આવે છે, તો તે વખતે આપણને કોઈના દોષ સ્વભાવ નથી દેખાવાના. તો એ જ પ્રેક્ટિસ આજે શું કામ ના કરીએ? આજે શું કામ મારી એક આ ધવલભાઈ છે ને આ નીતિનભાઈ છે, આ કિશનભાઈ છે ને આ હિંમતભાઈ છે, એ બધા જ મહારાજના સ્વરૂપો છે અને અક્ષરધામના મુક્તો છે. તો જેવી રીતે મને શુદ્ધ કરીને ભગવાન અક્ષરધામ લઈ જશે એમ બધાને શુદ્ધ કરીને લઈ જશે. ઇન બિટવીન મારે કોઈના તરફ નજર રાખી અને મારું જીવન અને મારો ટાઈમ બગાડવાનો નથી. તો આ વસ્તુ પકડી રાખીએ તો ભગવાન આપણને અનુભવમાં લઈ જાય. એમ પછી આનંદ સ્વામી મહારાજને પૂછે છે એમ કે મહારાજ એ રાજીપો કેવી રીતે મળે? ત્યારે મહારાજ કહે છે કે પ્રથમ તો મોટા સંત પાસે નિષ્કપટપણે વર્તે. અહીંયા મોટા સંતની મિનિંગ બે થાય, સ્વરૂપ પાસે પણ થાય અને ભગવદી પાસે પણ થાય. સ્વરૂપનો ટાઈમ ના બગાડવો હોય તો ભગવદી પાસે નિષ્કપટ વર્તવાનું. કે દરેક અંબરીશો, દરેક હરિભક્તો ધીરે ધીરે સત્સંગનો વિકાસ વધારે થતો જાય છે. પ્લસ આપણી પાસે મંદિર કે સેન્ટર એવી જગ્યા નથી કે સેન્ટ્રલી આપણે રોજને રોજ કોઈને મળી શકીએ. સોસાયટીઓમાં રહીએ ને તો સોસાયટીના રૂલ્સ રેગ્યુલેશન રિસ્ટ્રિક્શન પ્રમાણે ચાલવું પડે છે. પણ દરેક વ્યક્તિએ નક્કી કરવાનું વર્ષમાં 1 અથવા 2 વખત અડધો કલાક માટે ખુલ્લા દિલે મળવા માટે આવવાનું સંતોને, અને પોતાના દિલની બધી વાતો કરવાની. વ્યવહારની વાત કદાચ નહીં કરો તો ચાલશે, એ રૂટીન હશે, એ તમારા લીડરને કરી દેશો તો ચાલશે. પણ આપણા મનમાં કોઈ ખૂંચતી વસ્તુ હોય. ઘણાય અંબરીશોને સ્વામીજી કહે કેટલાય અંબરીશો માદા છે, કેટલાય અંબરીશો ડેડ છે, કેટલા મરેલા છે. મરેલા છે મીન્સ સાવ ના આવતા હોય, નેગેટિવ થઈ ગયા હોય, તો એના આત્માને વિશે નેગેટિવિટી સળતી હોય, એટલે એને સત્સંગથી દૂર જવાનું મન થાય, એ એના માટેનું મૃત્યુ છે. સ્વામી કે જે દિવસે એને અંબરીશ દીક્ષા લીધી હોય તે દિવસ તેને રાજી કરવાની ભાવનાની પરાકાષ્ઠા તો હોય એટલે તો લીધી હોય, પણ સમય જતાં એને સંગ સારો ના હોય, ખુલ્લા દિલનો સંબંધ ના હોય, પોતાની માન્યતા હોય, બનેલા પ્રસંગોની અસર હોય, એ બધી વસ્તુ માઇન્ડ ઉપર હોય અને ધીરે 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 આંતરિક સત્સંગનો બી કુસંગ હોય, જેમાં મોડી વાતો હોય. ઘણા મોડી વાત કરે, ઘણા સ્વરૂપના ખંડનની વાત કરે. એ પોતાના સમજણને આપણે બીજા પાસે નેગેટિવલી રજૂ કરીએ છીએ તો એ સત્સંગનો કુસંગ છે. જે મોડા ના હોય ને મોડા પાડે, મનુષ્ય ભાવમાં ના આવે એને મનુષ્ય ભાવમાં લઈ જાય. તો એ આપણી અસેવા કરે તો આપણે નક્કી કરવાનું કે કોઈનું સાંભળવું નથી એમ. એટલે આપણે નિષ્કપટ ભાવ એટલા થવાનું કે ભાઈ હું જે સમજું છું એ બરાબર છે કે નહીં. તો ખુલ્લા દિલે વાત કરીશું તો નજીક આવશે અને એક સ્પેસ મળશે સૂચન કરવા માટેનું, કે સંતો બી કહી શકે પણ મળતા જ ના હોય અને ડિસ્ટન્સ રાખીને વર્તતા હોય તો પછી એ કહેવાનો ટાઈમ કે અવસર મળતો. એટલે પહેલાં લેવલે પોતાના કાર્યકર્તાઓ, મુખ્ય કાર્યકર્તાઓ હોય, કોર કમિટીના દરેક મંડળના લીડરો એવા સરસ છે, આત્મીય છે, એની પાસે ખુલ્લા દિલે વાત કરવાની. પછી સંતોની પાસે વર્ષમાં 1-2 વખત આવવાનું, જેને કરીને આપણા હૈયામાં અંતરાય ના રહે. એટલે કે છે એમ પ્રથમ તો મોટા સંત પાસે નિષ્કપટ વર્તે
અને કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, આશા, તૃષ્ણા, અહંકાર, ઈર્ષાનો ત્યાગ કરે. તો આ બધી વસ્તુ ફિઝિકલ નથી ત્યાગ કરવા માટે, પણ આ બધાના ભાવો અહીંયામાં જાગે ને એને નેગ્લેક્ટ કરવાના, એને ઇગ્નોર કરવાના, એને પુશ કરવાનું, એ ધેટ ઇઝ વી ફોર વોર. આ બધા સંસ્કારો છે એમ માનીને સ્વીકારી નહીં લેવાના, એની સાથે યુદ્ધ આપવાનું, નેગેટિવિટીની સામે યુદ્ધ આપવાનું, નહીં તો એ તો આપણી પર ચડી બેસે, આપણને હાવી કરી નાખે. અને ત્રીજી વાત કરે છે, અને સંતનો ગુલામ થઈને રહે અને અંતરમાં માન ટળે ભાવે રહે અને દેહે કરીને સૌની પાસે નમતો રહે. એ જે સંતની પાસે ગુલામ થઈને રહે, તો સંત એવા નથી કે કોઈને ગુલામ બનાવીને રાખે, પણ ભાવના એ છે ગુલામ મીન્સ સંકલ્પ રહિત જીવે. ગુલામોને પહેલાં કોઈ સ્થાન નહોતું એમ કે ભાઈ રસ્તામાં ખાડો આવતો હોય તો ગુલામો, પેલા રાજાનો રથ જતો હોય તો ખાડો રાજા ના લાગે એટલે ગુલામો ભાઈ સૂઈ જવાનું, એની પરથી રથ અને આખું લશ્કર પસાર થઈ જાય, પેલા મરી જાય, કચડી જાય, કોઈ જોતું નથી. એટલે ગુલામને કોઈ રાઈટ જ નથી હોતો. તો અહીંયા જે ગુલામ થઈને રહે એનો મિનિંગ એ છે કે આપણે સમ્યક સરળ વર્તીએ મોટા પુરુષ પાસે, તો અને માન ટળે ભાવે રહીએ, તો એનેથી મહારાજનો ને મોટા પુરુષનો આપણને રાજીપો મળે છે. મધ્ય 25ના વચનામૃતમાં કીધું એમાં બી મુક્તાનંદ સાહેબ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, ગુણાત્યાન સાહેબ પણ વાત કરી છે એમ કે મોટાના અનુગ્રહ વગર વાસનારૂપ બીજ ટળે જ નહીં, મોટા પુરુષના રાજીપા વગર. તો મુક્તાનંદ સાહેબ મહારાજને પ્રશ્ન પૂછે છે કે એવી દ્રઢ વાસના જે છે જેને ટાળવાની ઈચ્છા હોય તે કેવી રીતે ટળે? ત્યારે શ્રીજી મહારાજ કહે છે, ઉકા કાચાને જેમ સંતની સેવાનું વ્યસન પડ્યું છે એવું સેવાનું વ્યસન પડે અને સેવા વગર રહી શકે નહીં, તો એવી અતિશય દ્રઢ વાસના હોય તે નાશ પામે છે. તો આપણે બધા અંબરીશો છીએ, તો ઘણા કે હું તો અંબરીશ છું, હું ક્યાં કાર્ય કરતા છું? અરે ભાઈ, જેટલા અંબરીશ એટલા જ કાર્ય કરતા. અંબરીશ દીક્ષાનો મતલબ જ છે કે ધામ ધામીને મુક્તાને અર્થે જીવવાનું. તેમનો સંકલ્પ છે આજે મિશન ડબલ. તો યુવકો જ દોડે એવું નથી, યુવકો યુવકોના સમાજમાં દોડે, વડીલો વડીલોના સમાજમાં દોડે, પણ દરેક વ્યક્તિએ નિમિત્ત બનવાનો સંકલ્પ કરવાનો. નહીં તો આજે આ બધા આશીર્વાદ છે આપણે લેવા છે, એ જે પ્રસન્નતા પ્રાપ્ત કરવી છે, બાકી એના સંકલ્પે તો કરોડો મનુષ્યો આવે સત્સંગમાં અને એના સંકલ્પે જ આવે છે, પણ આપણને નિમિત્ત બનાવવા છે ને આપણને શુદ્ધ કરવા છે. એટલે ભગવાન આપણને સેવા આપી રહ્યા છે, એ વસ્તુની આપણે નક્કી કરવાનું છે કે જે ઉકા ખાચાની જેમ સેવાનું વ્યસન હતું એમ, તો એ વસ્તુ આપણા જીવનની અંદર પણ આપણે સાકાર કરવી છે અને એના માટે આપણે નિમિત્ત બનવાનું છે. તો આ જે મિશન ડબલ છે એ યુવકોની સેવા નથી, એ નવા વ્યક્તિઓને સત્સંગમાં લાવવાની સેવા નથી, સત્સંગમાં આવતા ભક્તોના નંબર્સ વધારવાની સેવા નથી, એ આપણા આત્માની સેવા છે કે જેમ જેમ આપણે સેવા કરતા જઈશું તેમ તેમ આપણો આત્મા પ્યોરિફાઈ થશે, તેમ તેમ આપણું અંતઃકરણ શુદ્ધ થશે અને તેમ તેમ આપણે ભગવાનનો રાજીપો મેળવતા જઈશું. એટલે નિમિત્ત બનવાનો સંકલ્પ કરવાનો કે ભાઈ સૂતા સૂતા બી નિમિત્ત બનાય. પ્રભુ સ્વામી અત્યારે આપણે ત્યાં છે, હોંગકોંગ ગયા છે, તો ત્યાં સિંગાપુરમાં પેલા આપણે આશુતોષ યાદવ છે અને અશ્વિનભાઈ, બે જ જણ છે, અને ત્રીજા કૃષ્ણાભાઈના ફ્રેન્ડ છે મુકેશભાઈ. હવે 3 જ છે, પણ આ 2 જીવતા જીવ છે, અશ્વિનભાઈ ને આશુતોષભાઈ અને મુકેશભાઈ, સદભાવ છે. પણ એ 3 જણાએ નક્કી કર્યું કે આપણે સિંગાપુરમાં ગુરુવારીની સભા કરવી છે. 125 વ્યક્તિઓની ગઈકાલે સભા કરી. તો પ્રબોધ સ્વામી કે આશુતોષ તું ક્યાંથી આવતા? કે બોમ્બેથી. તો કે તું તો ભક્તિ સ્વામી બધા સંતોના યોગમાં છે, તાર તો કેટલું નિમિત્ત બનવું જોઈએ, કેમ હજુ કંઈ થયું નથી? કે આપણે દોડવાનું ચાલુ કરી દો. પછી જેટલા કાલે સભામાં આવ્યા હતા ને બધાને કહે છે કાને તું મહિને એકવાર બોલાવીને સભા કરજે. એમનો ઉમંગ જુઓ. પછી એ તો જવાના નહોતા હોંગકોંગ. તો પ્રભુ સાંઈ કે તું હોંગકોંગ નથી આવતો? તો નંબર નહોતો. તો કે ના, તું મારી જોડે હોંગકોંગ ચાલ, આપણે ત્યાંય નિમિત્ત બનવાનું છે. વાતો કોણ કરશે કે? અને બોમ્બેવાળાઓ એ બધે જ કામ લાગે કે પ્રભુ સાંઈ કીધું એમ
એટલે કે આપણે નિમિત્ત બનવાનું છે, બધે લઈ જાય. પણ ગુરુવરી એમનો જે મિશન ડબલ છે એ આપણે કરવું જોઈએ, એને બદલે એ કરે છે. તો એને ગઈકાલે વાત કરતા ફોનમાં વાત જ નથી ખૂટતી, રસ્તામાં આવતા ખબર ના પડે એમનો રસ્તો કેટલી રીતે ગયો. પણ એ કે પ્રભુ એટલી બધી વાત કરી નિમિત્ત બનાવવાની, તો આપણને વિચાર આવે કે એમને સંકલ્પ કર્યો છે કે હવે પછીના જે વર્ષોમાં જે કંઈ વિકાસ થશે તો વિકાસને આપણે જોઈશું, પણ તે દિવસે આપણે યાદ કરવાનું કે આશુતોષભાઈને સ્વામીજીએ કેટલું બધું કીધું નિમિત્ત બનવા માટે, અને તો એ નિમિત્ત બન્યા. એમ તો એમ આપણે બી નિમિત્ત થવું છે એવો સંકલ્પ રાખીને આપણે નિરંતર દોડવું છે. એટલે વધારે વાત નથી કરવી, પણ એટલી વાત કરવી છે કે મિશન ડબલનો સંકલ્પ ભગવાન સ્વામિનારાયણના સમયથી ચાલે છે. મહારાજે કહ્યું કે દરરોજ 5 જણને વર્તમાન ધરાવવા, દરરોજ. પછી મુક્તાનંદ અને મહારાજે કીધું વર્તમાન 5 જણને ના ધરાવો તો ઉપવાસ. મુક્તાનંદ સ્વામી કે દરરોજ તો 5 ક્યાંથી મળે, દરરોજ 5 ના મળે એમ, તો હવે શું કરવું? પછી મહારાજ કે સારું ચાલો 5 પશુઓને વર્તમાન ધરાવજો, યા તો 5 વનસ્પતિને વર્તમાન ધરાવજો, ઝાડને. પણ ભગવાન સ્વામિનારાયણે કેવા ઉમંગની વાત કરી એમ. સેમ ગુણાત્યાન સ્વામી કર્યું એમ કે ગુણાત્યાન સ્વામી વખતે ગુણાત્યાન સ્વામી કીધું એમ કે તમે દાખલો કરશો તો એવા જીવ બી આવશે. એક ઝાડ હતું, ગુણાત્યાન સ્વામી થાક્યા હતા અને આરામ કરાવવો હતો, તો સેવકે ઝાડને અલેડીને પથારી કરીને બધું કર્યું. તો ગુણાત્યાન સ્વામી કે આઘું રાખ, થડથી આઘું રાખ થોડું. તો કે સાંઈ કેમ? તો કે આડો જીવ છે આ ઝાડ, બહુ અવળો જીવ છે, પેલાને મનાય નહીં. હવે ઝાડ કઈથી આડો જીવ હોય, સીધું ભૂરે છે. ગુણાત્યાન છે કે અડ જોઈએ ને, એ ઝાડને અડકે છે ને તો 5 ફૂટ દૂર ફેંકી દેશે પેલા વ્યક્તિને. એટલે એને સમજાયું કે આરું એનો પ્રભાવ બહુ છે. પછી એને સંકલ્પ ઉઠ્યો કે ગુણાતીત તો રૂડું કરી શકે ને એમ. એ ગુણાત્યાન સ્વામી કે તું બરાબર છે, પણ તું એને નજીક ના રાખીશ, એના છાડે રહીએ છીએ, સંકલ્પ કરી છે, તારા સંકલ્પ એનું રૂડું કરીશું. પણ કહેવાનો મતલબ શું છે કે આપણે જ્યારે નિમિત્ત બનવા જઈશું ને ત્યારે આવા હશે જે આપણને સંભળાવશે. આપણે તો દેખાતું નથી ને, આપણને જો દેખાતું હોય તો ટુ ધ પોઈન્ટ પ્રિસાઇઝલી, જેમ મિસાઇલ છોડે એમ જીપીએસ જ નાખી દે, એક આટલા જીવ છે એની પર સીધો એપ્રોચ કરો. પણ આપણા આત્માના શુદ્ધિકરણને માટે ભગવાન આપણને નિમિત્ત બનાવવા મોકલે છે, તો ત્યારે આપણે નિમિત્ત બનવાનો સંકલ્પ કરવાનો છે. અને મિશન ડબલમાં, કારણ કે લગભગ બધા જ મંડળોમાં જે કક્ષાએ જોઈએ એવો વિકાસ નથી. એમ સ્ટેગ્નન્સી બહુ છે. તો એ સ્ટેગ્નન્સી આપણે કાઢવી છે કેવી રીતે? તો ઘણી બધી વસ્તુ છે. પહેલાં પહેલું ટાઈમ ઇઝ અ ક્રાઇટેરિયા. એના કરતાં પહેલાં પહેલી વસ્તુ કે અંદરથી ઠરાવ નથી કર્યો કે મારે નિમિત્ત થવું છે. સવારથી સાંજ સુધી મારે કમસે કમ એક વ્યક્તિ સાથે વાત કરવામાં તો નિમિત્ત થવું. ભલે ફિઝિકલ જઈ ના શકું કે જાઉં, ફોનથી વાતો થાય, પણ એ અંદરથી નક્કી નથી કર્યું એટલે નિમિત્ત નથી ભગવાન બનાવતા. બીજું આળસ બહુ નડે છે. ત્રીજું ટાઈમનું બહાનું છે, અને હકીકતમાં ટાઈમનો પ્રોબ્લેમ છે બોમ્બેમાં, પણ સાવ ન થઈ શકે એવું તો છે નહીં. તો આપણે જે હાહાગડથલ કરીએ તો ભગવાન આપણને નિમિત્ત 100% બનાવે. એટલે વધારે અત્યારે વાત નથી કરતા, પણ એટલી વાત કરવી છે કે સ્વામીજી અમારે તો નિમિત્ત થવું છે, સેવા બી કરવી છે, પણ એ સેવામાં અમારે નિમિત્ત થવું છે, તો તમે અમને નિમિત્ત બનાવજો. એવું આર્તનાથી દરેક વ્યક્તિએ 2 મિનિટ 5 મિનિટ પ્રાર્થના કરીને ભજન કરવાનું કે મહારાજ ગમે તે થાય, કોઈની અંદર બોલવાની આવડત ના હોય તો એ નિમિત્ત ના થઈ શકે એવું નથી. કોઈ દોડી ના શકતો હોય તો બીજો દોડતો એની જોડે જોઈન થઈ જવાનું. બોલી ના શકતા હોય તો બીજો બોલતો એની સાથે જોઈન થઈ જવાનું. તો બી મહારાજ આપણી સેવા નોંધી લેશે. કારણ કે સ્વામીજી છેલ્લા અમારી એક મિટિંગ હતી, છેલ્લે સ્વામીજીની તબિયત ખરાબ ગ્રહણ કરી હતી, ત્યારે તે મિટિંગ પતી તો ખબર પડી કે સ્વામીજી ડાયાલિસિસમાંથી બહાર આવ્યા છે અને ત્યાં સોફા પર બિરાજે. તમે બધા દર્શન કરવા ગયા. શું કે તમે બધા અહીં કેમ છો? હવે ધામમાં જવાના બહુ થોડા દિવસ પહેલાં. તો કે સ્વામીજી ત્યારે 12 વાગ્યા હતા, બપોરના 12:30. સ્વામી કે હજુ તો 2 ગામ થઈ શકે, 2:30 વાગે જમાય. ચાલો નીકળો તમે, હું બી નીકળું, તમે બી નીકળો, આપણે 2 ગામ વિચરણ કરીને આવીએ, યુવકોની સેવા કરીને આવીએ. તો એ સ્વામીજીને આ ઉંમરે આવી બીમારી ગ્રહણ કરેલી હોય
અને એ ટાઈમે એને યુવકની સેવા કરવાનું મન થતું હોય અને આપણને એન્કરેજ કરતા હોય તો એનો અભિપ્રાય છે. પ્રભુ સ્વામી આજે 73 વર્ષની ઉંમરે એમને કોઈ રિલેક્સેશન નથી, એમ કોન્સ્ટન્ટ વિચરણ 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 વિચરણ. કેટલા બધા કન્ટ્રી નવા કર્યા. અહીંથી જતાં સિંગાપોર ગયા, પછી ઓસ્ટ્રેલિયા ગયા, ઓસ્ટ્રેલિયાથી ન્યૂઝીલેન્ડ ગયા, ન્યૂઝીલેન્ડથી ફીજી ગયા, ફીજીથી પાછા ઓસ્ટ્રેલિયા આવ્યા, ઓસ્ટ્રેલિયાથી સિંગાપોર ગયા, સિંગાપોરથી હોંગકોંગ, અને હોંગકોંગથી બેંકોક થઈને ઇન્ડિયા આવશે. અને ઇન્ડિયા આવ્યા પછી 10 અઠવાડિયામાં જ સુરત ને ભરૂચ બાજુનો પ્રોગ્રામ છે. તો વિચાર કરીએ કે એમને આરામ ક્યારે, એમને શું કામ દોડવું પડે છે, એ શું કામ દોડે છે? તો એ તો ભગવાનનું સ્વરૂપ છે. આપણા બધાના આત્માની યાત્રા ભગવાન તરફ, એમના તરફ નિરંતર ચલાવે છે. એના માટે દાખલો કરે છે, આશીર્વાદ આપવા માટે દોડે છે, દર્શન દેવા માટે દોડે છે, આશીર્વાદ આપવા માટે દોડે છે, ઉત્થાન કરવા માટે દોડે છે. એ એમનું કરી રહ્યા છે. પણ આપણે એના કાર્યમાં સર્વોપરી નિમિત્ત બનવાનો સંકલ્પ કરીશું તો એ આપણને નિમિત્ત બનાવશે. મહારાજ સ્વામીજી આપણને સર્વને સર્વોપરી નિમિત્ત બનાવે, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની છે.